દર્શક મિત્રો, પૂર આવ્યું, ખૂબ જ તારાજી સર્જાઈને અત્યારે હવે કહેવાય કે છેલ્લા ઘણા દિવસથી પાણી ઓસરે બાદ દરેક સેવાભાવી સંસ્થાઓ સેવામાં લાગી ગઈ છે, રાહત સામગ્રી આપી રહી છે. ત્યારે અત્યારે હું આવી છું વલસાડના હનુમાન ભાગડા ખાતે બોરખડા ફળિયામાં, અને પાછળ આપ જુઓ છો કે જ્યાં પાણી છે અને એવું કહેવાય છે કે રેલ આવે ત્યારે સૌથી પહેલું પાણી બોરખડા ફળિયામાં આવે છે. અને અહીંયા આ જે ઘર આપ જોઈ શકો છો, એ ઘર આખે આખા અહીંયા કહેવાય કે ડૂબી ગયા હતા. અને જે પરિસ્થિતિ હું આપને જણાવું કે જ્યારે અહીંયા આવ્યા લોકોએ પોતાની આપવીતી સંભળાવી, અને અત્યારે અહીંયા જ્યારે સેવા કરવા માટે આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો, સાથે જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલભાઈ પટેલ છે. સ્નેહલભાઈ સાથે પહેલા વાત કરીશું. સ્નેહલભાઈ, 14મો દિવસ છે આજે, અને 23મી તારીખથી મને યાદ છે ત્યાં સુધી આપના ગામ દ્વારા શરૂઆત કરવામાં આવી ગઈ હતી. લોકોને જ્યારે પૂરનું જે સંકટ હતું ને હાઈવે પર ટ્રાફિક જામ જે થઈ ગયો હતો, લોકો ફસાયા હતા 12-13 કલાક, શરૂઆત ત્યાંથી થઈ હતી. શું કહેશો? હાજી, 23 જુલાઈના રોજ ભારે વરસાદ વલસાડ જિલ્લાની અંદર આવ્યો હતો. વલસાડ જિલ્લાની મોટે ભાગની નદીઓ પૂર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ હતી. ત્યારે ખજુરડી ગામ પરિવાર તરફથી પહેલા જ દિવસથી સેવાહી સંગઠનને સાથે રાખીને જે અમારું લક્ષ્ય છે એ સાથે રાખીને હાઈવે પણ જામ થઈ ગયા હતા. હાઈવે ઉપર ટ્રક ટેમ્પાથી લઈને જે કોઈ સાધનો, જે લોકો 48 કલાકથી જ્યાં ઊભા હતા, તેમને ફૂડ પેકેટ અમે ફર્સ્ટ ડેથી આપવાનું સ્ટાર્ટ કર્યું હતું. બીજા દિવસે હનુમાન ભાગરા, ધમરાચી અને પારડી સાનપોર વિસ્તારમાં અમે ફૂડ પેકેટ અને જમવાનું ગરમ ગરમ પહોંચાડ્યું હતું. ત્યારબાદ અનેક જે સ્તર ઉપર મુલાકાત લેવામાં આવ્યું તે મુજબ જે કોઈ સેવા ખજુરડી ગામ પરિવાર તરફથી અને અમારી ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા અને યુવા મોરચાની વલસાડ જિલ્લાની આખી વલસાડ તાલુકાની આખી ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ અમે દેવ અને સાદરીનું વિતરણ કર્યું. સાથે સાથે જેમ એ પરિસ્થિતિ પૂરી થઈ અને પાણી ઓસર્યા, ત્યારબાદ ટ્રેક્ટરો, જેસીબી અને પાણીના ટેન્કરો સતત પારડી સાનપોર વિસ્તારમાં અને હનુમાન ભાગરા વિસ્તારમાં અમે પાણીના ટેન્કરો મારફત ઘર વપરાશનો અને પીવાના પાણીની સેવા પૂરી પાડી હતી. ત્યારબાદ આ રોજિંદુ જીવન જીવવા માટે, ઘર વપરાશ માટે અમે બધા ઘરોની અંદર 2 ડીશ, 2 વાટકી આપવાની સેવા પૂરી કરી. સાથે સાથે આમાં એક ખાલી ખજુરડી ગામના લોકોનો ફાળો નથી. અમારા ખજુરડી ગામના NRI ભાઈઓ જે વિદેશોમાં રહે છે, એમના મારા પાસે ફોન આવ્યો અને કહેવામાં આવ્યું, સ્નેહલ, અમારાથી ત્યાં આવીને તો સેવા ના થશે, પણ અમે તમને રૂપિયા મોકલાવીએ. ગામને સાથે રાખીને, યુવક મંડળ, મહિલા મંડળને સાથે રાખીને તારાથી જેટલી સેવા થતી હોય તેટલી તમે લોકો કરો. જેમ જેમ અમારા દાતાશ્રીઓએ મને સેવા માટે દાન આપ્યું તે મુજબ છેલ્લા 12 દિવસની અંદર મેં 850 થી 900 સ્કૂલ બેગ, સાથે એની અંદર કંપાસ, સાથે સ્ટેશનરીની આઇટમ, નોટબુક, એવા અનેક પ્રકારની આખી કીટ બનાવી. સાથે મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અમારા વલસાડ તાલુકાના પ્રમુખ તેજસભાઈ, યુવા મોરચા જિલ્લાના અમારા મહામંત્રી કેવિનભાઈ અને તાલુકા સંગઠનને સાથે રાખીને જે તે વિસ્તારમાં સ્કૂલોની પરિસ્થિતિમાં બાળકોને ભણવા માટે જે એ લોકોની બેગ અને ચોપડા પણ પાણીની અંદર વહેતા થઈ ગયા હતા, એમને ભણતરમાં નુકસાન ના થાય એ રીતની પરિસ્થિતિ અમે સારી રીતે સેવા કરી શકાય એવી 850 થી વધારે અમે બેગનું વિતરણ કર્યું. ગઈકાલે અંબેતી અને એ વિસ્તાર જે ખરો ત્યાં પણ અમે 100 થી 150 સ્કૂલ બેગ આપી. આવતીકાલે પાછા પણ અમે ત્યાં આપવા માટે જવાના છે. અને સાથે સાથે આપના મીડિયાના મારફતે હું એક વસ્તુ કહેવા માંગુ છું, જાણે અજાણ્યા અમારા વલસાડ તાલુકામાં કોઈ વિસ્તારમાં બાળકોને ભણવા માટે કે ઘર વપરાશ માટે કોઈ પણ એવું ઘર રહી ગયું હોય કે બાળકોને અભ્યાસ માટેની સામગ્રી ના પહોંચી હોય, તો આપ મને મીડિયાના મારફતે સંપર્ક કરજો. અમારાથી બનતી કોશિશ અમે કરશું. અને સાથે સાથે સરકાર તરફથી અનેક વિસ્તારોમાં જે ચેક વિતરણ અને જે સહાયની રકમો પણ આપવાનું ચાલુ થઈ ગયું છે. એમાં પણ
કોઈ ગરીબ પરિવાર રહી ના જાય એનું બી ખાસ ધ્યાન રાખવા માટે હું લોકોને અપીલ પણ કરું છું અને વિનંતી પણ કરું છું કે આ જે દુઃખદ સમય આપણો ગયો છે હવે શાંતિથી આપણું રોજિંદુ જીવન જીવતા થયો અને સાથે સાથે મારા ખજુદી ગામના પરિવારને અને એનઆરઆઈ ભાઈઓ બહેનો વડીલો એ પરિવારે જે આ આફતને દૂર કરવા માટે સહયોગ આપ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામની બહારના ઇન્ડિયામાં રહેતા બીજા ગામના લોકોએ પણ અમને કપડાં જેવી અનેક મદદ કરી છે, વસ્તુ પહોંચાડી છે, તેમનો બી આ તબક્કે હું આભાર માનું છું.